ભુજ શહેર વોર્ડ નંબર 9ના ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય શ્રી મુકેશભાઈ ઝવેરી, પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, કિરીટભાઈ સોમપુરા, દેવરાજભાઈ ગઢવી, રીતેન ગોર, બાપાલાલભાઈ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિજયના વિશ્વાસ સાથે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કાર્યાલય ઉદ્ઘાટન સમયે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાના ઇલેક્શન સંદર્ભે ભુજ નગરપાલિકાના 9મા વોર્ડના કાર્યાલયના ઉદ્ઘાટનમાં કચ્છના લોકપ્રિય યુવા સાંસદ વિનોદભાઈ, પૂર્વ સાંસદ સુશાંતભાઈ, પૂર્વ ધારાસભ્ય મુકેશભાઈ, પૂર્વ નગરપતિ અને વિસ્તારના કાઉન્સિલર શાસક પક્ષના નેતા બાપાલાલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અમને સૌ ચારે ઉમેદવારોને આશીર્વાદ આપવા આવ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં વોર્ડ નંબર 9ના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ભુજ શહેરના સૌ પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા અને અમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી। વાત કરું તો છેલ્લા 5-7 દિવસથી સમગ્ર વોર્ડ નંબર 9ના વિસ્તારમાં અમે સૌ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને મળ્યા અને સૌ ઘરે કોલોનીમાં ઘરે ઘરે જઈને અમારું ખૂબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું અને અમને પૂરી ખાતરી આપી છે તમામ લોકોએ કે આપ ચિંતા નહીં કરો, આપને અમે ખૂબ જંગી બહુમતીથી જીતાડીશું। આપના માધ્યમથી ભુજની જનતાને કહેવા માંગુ છું કે આવતી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે। આપ સૌનો સાથ સહકાર મળી રહેશે। બીજું, અમે જ્યારે કાઉન્સિલર થવાના છીએ, અમે સૌ ચૂંટાઈને આવવાના છીએ, ત્યારે અમારી પ્રથમ અગ્રતા સ્વચ્છ ભુજ, સુંદર ભુજ બનાવવાની રહેશે અને પાણી કે કોઈ પણ પ્રશ્નો સત્વરે અમે ઉકેલવાના સૌ પ્રયત્નો કરીશું। કેવો વિશ્વાસ છે વિજય? આપ સૌએ છેલ્લા કેટલા દિવસોથી અમારી સાથે પણ કવરેજ લીધું છે। તમે પણ જોયું છે કે જે વિસ્તારમાં અમે જતા હતા ત્યાં અમારી સાથે સમગ્ર વિસ્તારના લોકો સાથે જોડાતા હતા અને અમારા કરતાં વધુ એમને વિશ્વાસ છે કે તમે ચિંતા નહીં કરો, અમે તમારી સાથે છે। તમે ભુજના બીજા વિસ્તારમાં જઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરો। આજે અમે વોર્ડ નંબર 9નું કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, તેમાં આપણે જોયું કે બહોળી સંખ્યામાં અમારા બધા પક્ષના મોવડીઓ પણ હાજર રહ્યા અને ખૂબ જ આશીર્વાદ આપ્યો અને ભુજના નગરજનો પણ સાથે રહી અને ખૂબ જ આશીર્વાદ આપ્યો। મહિલાના પ્રશ્નોને તમે કઈ રીતે સોલ્યુશન આપશો? મહિલાના પ્રશ્ન એક મહિલા જ જાણી શકે છે, તો મહિલા મતદારોને હું કહેવા માંગુ છું, તમે બહાર નીકળો, મત આપો અને અમને જો શિક્ષિત આપશો તો તમે તમારા પ્રશ્નને સમજશો અને તમારા પ્રશ્નનો નિકાલ ચોક્કસ કરશો। મતદાન કરવા માટે જાહેર જનતાને ખાસ અપીલ કરી કે તમારા મતદાન કરવા કરતાં મતદાન ન કરવાને કારણે કોઈ યોગ્ય ઉમેદવાર રહી ન જાય। આ માટે ખાસ કરીને આળસ ઉડાડીને તમારે રવિવાર છે, હોલિડે છે, જવું હોય તો બેશક ક્યાંય જઈ શકો છો, પણ સવારે મતદાન કર્યા બાદ કોઈ એક કાર્યકર, એક વ્યક્તિ પોતાની જિંદગીના કેરિયરના 5 વર્ષ આપતું હોય તો તમારે 5 મિનિટ મતદાન માટે ચોક્કસ આપવી જોઈએ। આ તમામ મતદારોને મારી અપીલ છે। જનતાને અપીલમાં રહેશું કે 29 તારીખે વોર્ડ નંબર 9માં રવિવારના દિવસે જંગી બહુમતી મતદાન કરવા નીકળે, રવિવારના સૌથી વહેલું મતદાન કરી આવે અને સારું એવું મતદાન થાય 9મા વોર્ડનું। 9મા વોર્ડમાં જે નવા સીમાંકનો થયા છે એનામાં 9મા વોર્ડમાં અમારા રામકૃષ્ણ કોલોની પ્રાથમિક શાળામાં, જે ભાનુશાલી નગર પ્રાથમિક શાળા અને તાલુકા પંચાયત પ્રાથમિક શાળામાં આ વખતના અમારા 9મા વોર્ડના મતદાનો છે, તો એ જગ્યાએ જઈ બપોર સુધી સર્વે મતદાર મિત્રો, વડીલો બધા મતદાન કરી આવે અને વોર્ડ નંબર 9ને જંગી બહુમતીથી વિજય બનાવે એ જ અપીલ અને ભુજ આખી નગરપાલિકાને પણ પેનલ ટુ પેનલ મતદાન કરે અને વધુમાં વધુ સીટ આવે એવી જ અપીલ।